આવ્યા છે તમામનું સ્વાગત છે। હું સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી કરીશ આજના આપણા ઇનોગ્રેશનના મુખ્ય અતિથિ અને આપણા पूर्व केंद्रीय मंत्री श्रीमती दर्शनाबेन जरदोश ने आप स्टेज पर स्थान लेशो। साथ में हमारे एडिशनल टेक्सटाइल सेक्रेटरी एसपी वर्मा साहब को भी विनती है आप भी स्टेज पर स्थान लीजिए। अपना चेम्बरना प्रमुख श्री विजयभाई मेवावाला ने विनंती करीश तमाम मेहमानों ने आप स्टेज पर दौरी जशो। विविध एग्जीबिशन थर्ड एडिशन एंड गारमेंट एंड सोर्सिंग एक्सपो सेकंड एडिशन आ बंने एक्सपोનું આજે ખૂબ સરસ રીતે આપણા મુખ્ય મહેમાનશ્રીઓના હસ્તે આપણે રિબન કટ કરી એક્સપો ખુલ્લો મૂક્યો અને તેના ઇનોગ્રેશન કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌનું અહીં સ્વાગત છે। કાર્યક્રમ શરૂ કરતા પહેલા આપણી રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવાના ભાગરૂપે આપણે નેશનલ એન્થમ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરીશું। તો દરેક મહેમાનોને પોતાના સ્થાન પર પૂછવા વિનંતી। एक साथ राष्ट्रगान शुरू करें। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गावे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। खूब खूब आभार। अपनी भारतीय संस्कृति ने उजागर करता આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું। તો વિનંતી કરીશ તમામ મુખ્ય મહેમાનોને દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે। હું વિનંતી કરીશ પ્રમુખશ્રીને તમામ મહેમાનોને દીપ પ્રાગટ્ય માટે દોરી જશે। આપણે જોરદાર તાળીથી આ ક્ષણને વધાવી લઈશું। મહેમાનોને ત્યાં જ સ્થાન લેવા માટે વિનંતી કરીશ। આપ ગ્રુપ ફોટો થઈ જાય ત્યારબાદ આજના આ કાર્યક્રમને આગળ વધારતા સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલાને હું સ્વાગત પ્રવચન કરવા માટે વિનંતી કરીશ। શ્રી વિજયભાઈ મેવાવાલા। ગુડ મોર્નિંગ, નમસ્કાર। આજના વિવિધ એક્ઝિબિશન 2024 અને એસજીસીસી ગાર્મેન્ટ સોર્સિંગ એક્સપો 2024 માં આપ સર્વેનું હૃદયના ઉમળકાથી હું સ્વાગત કરું છું। વીવ નીટ, વીવ એટલે વીવિંગ ને નીટ એટલે નીટિંગ। આ થર્ડ એડિશન છે આપણી અને થર્ડ એડિશનમાં અગાઉ જ્યારે સ્ટાર્ટ કર્યું પહેલી એડિશનમાં ત્યાર પછી બીજી એડિશનમાં સારો પ્રતિભાવ આવ્યો, લોકોનો સપોર્ટ આવ્યો અને થર્ડ એડિશનમાં અગાઉના બે એક્ઝિબિશન કરતાં દરેક એક્ઝિબિટર્સનો અમને ઘણો સારો સપોર્ટ પણ મળ્યો છે। આજના ઉદ્ઘાટનના સમારોહના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજી, આજના અતિથિ વિશેષ ભારતના પૂર્વ એડિશનલ ટેક્સટાઇલ કમિશનર શ્રી એસપી વર્માજી, એસજીસીસીના મારા સાથી મિત્રો ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા, मानद मंत्री श्री नीरवभाई मांडलेवाला, मानद खजांची श्री मुनालभाई शुक्ल, चेम्बर ऑल एक्जिबिशन चेयरमैन श्री बिजलभाई जरीवाला, विविध एक्जिबिशन्स
ના ચેરમેન યુનિટ એક્ઝિબિશનના ચેરમેન દીપ પ્રકાશ અગ્રવાલ, SGCCI ગાર્મેન્ટ સોર્સિંગ એક્સપો 2024ના ચેરપર્સન ડૉક્ટર બંના ભટ્ટાચાર્યજી, ચેમ્બરના મેનેજિંગ કમિટીના સભ્યશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, ગ્રુપ ચેરમેનશ્રીઓ, ચેમ્બરના સભ્યશ્રીઓ, એક્ઝિબિટર્સ મિત્રો, ઉદ્યોગ સાહસિક વેપારી મિત્રો તેમજ અમારા ગ્રુપ ચેરમેન શ્રી કિરણભાઈ ઠુમ્મર, યુનિટ એક્ઝિબિશન અને SGCCI ગાર્મેન્ટ રિસોર્સિંગ 2024ના ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌને હું આવકારતા ગર્વની લાગણી અનુભવું છું. યુનિટ એક્ઝિબિશન એટલે વ્યુઅર્સ અને નીટર્સનું એક મહત્વનું પ્રદર્શન. એક અંદાજ મુજબ MMF ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં 65%ના દરે છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર સુરત અને તેમાં MMFનું કોન્ટ્રીબ્યુશન 65% છે. વિસ્કોસનું નેચરલ ફેબ્રિકનું કોન્ટ્રીબ્યુશન ઘણું ઓછું છે, તેમ છતાં પણ MMFનું આટલું બધું કોન્ટ્રીબ્યુશન હોવા છતાં એક્સપોર્ટ વિસ્કોસનું વધારે છે ભારતથી MMF કરતાં. એટલે આપણે વિસ્કોસનું તો થાય જ છે, MMFનું કેવી રીતે કોન્ટ્રીબ્યુશન વધારે કરી શકીએ એક્સપોર્ટમાં એના તરફ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. સુરતમાં હવે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી પણ ડેવલપ થઈ રહી છે, ત્યારે ઉદ્યોગ સાહસિકોને ગાર્મેન્ટ યુનિટ નાખવા માટે જરૂરી ચીજ વસ્તુ જે તે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનની જાણકારી માટે પણ આ એક્ઝિબિશન્સમાં અમે યુનિટમાં એને જોડ્યું છે. માટે ગાર્મેન્ટની ઇન્ડસ્ટ્રીને સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે અને સરકારનું પણ એવો એક અંદાજ છે કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સુરતમાં અને ભારતમાં વિકસે અને એનું એક્સપોર્ટ વધે. એને અનુરૂપ અમે આજે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે પણ એની એસેસરીઝ મૂકી છે કે જેને ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય તો મશીનરીનો સોર્સિંગ હોય કે બીજી એસેસરીઝનો સોર્સિંગ અહીંયાથી મેળવી શકાય છે. એક અંદાજ મુજબ ભારત વિકસિત દેશ જેવા અમેરિકામાં વ્યક્તિ દીઠ 45 જોડી કપડાં વપરાય છે, યુરોપમાં 40 જોડી, ચાઇનામાં 23 જોડી અને ભારતમાં ફક્ત 5 જોડી. ભારતમાં હાલની કુલ માથાદીઠ આવક $2500 છે, જ્યારે અમેરિકામાં $30,000 છે, ચાઇનાની $18,000 છે. અને આથી ભારતમાં જ્યારે વર્ષ 2047 આજે દરેક જણ વિકસિત ભારત 2047ને લક્ષ્યમાં રાખીને કામ કરતું હોય છે. 2047 વિકસિત દેશ ત્યારે એક અંદાજમાં ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને ભારતની અર્થવ્યવસ્થા આજે $4 ટ્રિલિયનની નજીક છે અને $4 ટ્રિલિયન US, તેના પરથી તે $30 ટ્રિલિયન US પર જવાનો લક્ષ્યાંક ધરાવે છે. આવા સંજોગોમાં ભારતની માથાદીઠ આવક આવતા 20 વર્ષમાં 10 ગણી વધવાની શક્યતા જોઈ રહ્યા છે અને ભારતમાં પણ એની સાથે કાપડમાં પણ હાલની માંગ કરતાં 10 ગણી કાપડની જરૂરિયાત વધવાની શક્યતા જોઈ રહ્યા છે. ભારત હાલમાં કાપડ ક્ષેત્રે 5%નો શેર ધરાવે છે અને ભવિષ્યમાં 2047માં સંભવિત કાપડ ક્ષેત્રે ભારતનું માર્કેટ શેર વિશ્વ ફલક પર 20% જેટલું થઈ જશે. આવનારા 20 વર્ષમાં ભારતની પોતાની કાપડની આંતરિક ખપત તથા વૈશ્વિક ધોરણે ડિમાન્ડ ઊભી થઈ રહી છે, તેને સપ્લાય કરવામાં આવશે તે જોઈને સુરતનો આર્થિક વિકાસ દર ગગનચુંબી રહેશે. આથી મિત્રો, આજના આવનારા ભવિષ્યની પરિકલ્પના કરો અને સુરતને જે ભારતનું સૌથી મોટું MMF ટેક્સટાઇલ ક્લસ્ટર છે તેને વિશ્વનું કેવી રીતે આપણે બનાવી શકાય તેના પર ધ્યાન આપવાનું છે. એવું કહેવાય છે કે સુરત એ MMF ભારતભરમાં સૌથી મોટું ક્લસ્ટર છે. એ તો છે જ અને રહેશે જ, પરંતુ એને વિશ્વના ફલક પર કોઈ એમ કહેવું જોઈએ કે ભારતમાં સુરત એ MMFનું સૌથી મોટું ક્લસ્ટર એ સુરતમાં છે એવું વિશ્વમાં પ્રસ્થાપિત થવું જોઈએ. એના માટે આપણે કેવી રીતે આગળ વધી શકીએ તે આપણે વિચારવાનો વિષય છે અને છેલ્લા ઘણા વખતથી ટેક્સટાઇલ પોલિસીને આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ટેક્સટાઇલ પોલિસી એવી બને કે જેના કારણે સુરત વિશ્વનું ટેક્સટાઇલ હબ તરીકે વિકસે. કાલે સુરત ઇકોનોમી રિજિયનની બહુ મોટી કોન્ફરન્સ હતી અને એમાં પણ આ જ ટેક્સટાઇલ પોલિસી બાબતે ચર્ચા થઈ અને સ્ટેજ પરથી એવું બી કહેવામાં આવ્યું કે સુરત આજ દિન સુધી જે આ વિકાસ કર્યો છે પોતાના સ્વબળે વિકાસ કર્યો છે અને સરકારે જે કોઈ મદદ કરવી જોઈએ એ મદદ જો સુરતને મળે અને વ્યવસ્થિત રીતે સરકારની મદદ સુરતને મળે તો સુરત 2047માં ક્યાં જઈને ઊભું રહેશે એ પરિકલ્પના આપણા અંદાજની બહાર રહેશે. સુરત આજે દરેક જગ્યાએ સ્વબળે ઊભું થયેલું સુરત છે અને તેને સરકારનો સપોર્ટ મળી રહેશે એવી અમે આશા રાખીએ છીએ. અને જ્યારે નવી ટેક્સટાઇલ પોલિસી ડિક્લેર થવા જઈ રહી છે ત્યારે બ્લેકઆઉટ પીરિયડ 1/4/2024 1/1/2024થી
આ ટેક્સટાઇલ પોલિસી અમલમાં આવે ને બ્લેકઆઉટ પીરિયડ ના રહે એની અમે વારંવાર રજૂઆત કરી છે. દર્શનાબેન માનનીય મંત્રી હતા ગયા વખતે એમને પણ આ બાબતની ઘણી રજૂઆત કરવામાં આવી હતી અને એમણે ટેક્સટાઇલ પોલિસી બાબતમાં બી અમે ઘણી વખત રજૂઆત કરી છે અને એમણે ઘણા બનતા કોશિશ કરી છે. હવે નવી સરકાર આવી છે, નવા મંત્રી સિવાય અમને ઘણીવાર એમની રજૂઆત કરીએ છીએ અને અમને ગર્વ એ વાતનો છે કે આજે જે માનનીય કેબિનેટ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ટેક્સટાઇલ મંત્રી આપણી સાથે હાજર છે ને એમના ટેન્યુઅરમાં એમના પ્રયાસો થકી આપણે સુરતને વાસી બોરસી પાસે એક ટેક્સટાઇલ પાર્ક PM મિત્રા પાર્ક મેળવી શક્યા છીએ. એ એમને ઘણી મહેનત અને એમણે કરેલા કાર્યનો એક પ્રતાપ છે. એમણે ટેક્સટાઇલ બાબતમાં ઘણું કર્યું છે સુરત માટે અને ઘણી કોશિશો પણ કરી છે અને અગાઉ પણ એ આપણી સાથે રહેશે અને આપણી સાથે રજૂઆતમાં હું આશા રાખું છું કે અમારી સાથે તમે અગાઉ પણ આ ટેક્સટાઇલ પોલિસી બાબતમાં અમારી સાથે રહેશો. SP વર્માજી હાલમાં જ એડિશનલ ટેક્સટાઇલ કમિશનર તરીકે નિવૃત્ત થયા છે ત્યારે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ તેમને સદૈવ આભારી રહેશે. એ ટફની સબસિડીનો આખા ભારતમાં સૌથી વધુ લાભ સુરતને મળ્યો છે અને સુરતને આજે જે કંઈ પણ વિવિંગ અને નીટિંગ ઉદ્યોગનો ફેલાવો થયો છે ત્યાં ટફ સ્કીમને આભારી છે. મને યાદ છે કે 2012-13માં હું ટફ ચેરમેન હતો ત્યારે મારા કો ચેરમેન આશીષભાઈ અને દેવેશ પટેલ અમે શહેરને ઘણીવાર મુંબઈ જઈને મળી આવ્યા છે અને ત્યાંથી 255 કરોડની ટફની સબસિડી હતી, તેમાં 150 કરોડ લાવવા માટે અમે સફળતા પ્રાપ્ત કરી. તેમાં પણ એમનો ઘણો મોટો ફાળો રહ્યો છે. અહીંયાના ઉદ્યોગ અને અમારા સિટેક્સના જ એક્ઝિબિશન દરમિયાન જેની ટફ સબસિડી અટકી હતી, રાત્રે અમે નાનપરામાં ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરીને રાત્રે 12 વાગ્યા સુધી અમે એ લોકોની ફાઇલો ક્લિયર કરી. આશીષભાઈ યાદ હશે તમને. અમે રાત્રે 12-12:30 સુધી વર્મા સાહેબની સાથે બેસીને જેના નોમિનલ કોઈકનો ફિગર લખવાનો રહી ગયો હોય, કોઈકનું કંઈક નોમિનલ મિસ્ટેક હોય ને એ લોકોને તાત્કાલિક એ લોકોને બોલાવીને ત્યાં આગળ નાનપરા ઓફિસે બેસીને અમે રાત્રે 12-1 વાગ્યા સુધી લોકોની ફાઇલ ક્લિયર કરાવી છે. એટલે વર્મા સાહેબને સુરત હવે અમે તો એવું ઈચ્છીએ કે વર્મા સાહેબ મુંબઈથી સુરત આવીને રહેવા માટે કે જેથી કરીને અહીંયાની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને એમને લાભ આપી શકાય. આપણી સાથે દર્શનાબેન અને વર્મા સાહેબ છે, એ પણ એમનું થોડું પ્રવચન આપશે અને ટેક્સટાઇલ બાબતમાં બોલવું હોય તો હજુ પણ હું તો કલાક બોલી શકું એવું છું, પરંતુ હું અહીં મારું વ્યક્તિત્વ ટૂંકાવું છું. ફરીથી આપ સર્વેને હું હૃદયથી આવકારું છું. આભાર. જય હિન્દ, જય જય ગરવી. થેન્ક યુ પ્રમુખશ્રી. પ્રમુખશ્રીએ તમામ મહેમાનોનું પોતાના શબ્દોથી ખૂબ સરસ સ્વાગત કર્યું. પરંતુ આપણી ભારતીય પરંપરા મુજબ આપણે મહેમાનોનું એક તેમનું સન્માન સ્મૃતિ ભેટ આપીને પણ આપણે સન્માન કરવું છે. ત્યારે આજના આપણા મુખ્ય મહેમાન અને મુખ્ય ઉદ્ઘાટક ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કાયમ માટે ચેમ્બરના તમામ પ્રશ્નો સાથે જેઓ સદાય જોડાયેલા રહ્યા છે અને તેનું સુપેરે જેમણે નિરાકરણ કરી આપ્યું છે તેવા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેનનું સન્માન કરવા માટે હું પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલાને વિનંતી કરીશ. સાથે આપણા ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી તથા માનદ સેક્રેટરી શ્રી નીરવભાઈ માંડલેવાલા પણ જોડાશે તેમના સન્માન માટે. મિત્રો, આ જે આપ મોમેન્ટો જોઈ રહ્યા છે તેના વિશે હું એક બે શબ્દ આપને કહેવા માંગુ છું. આ મોમેન્ટો આપણે ટેક્સટાઇલમાં જે વેસ્ટ કોઈ કપડું બને છે એ વેસ્ટ પડે કપડું એ કપડામાંથી આ મોમેન્ટો બનાવવામાં આવ્યો છે અને આ મોમેન્ટો જે આપણે અત્યારે આપણા પ્રમુખ છે હાલના પ્રમુખ વિજયભાઈ તેમનો વિચાર હતો કે આ વર્ષ દરમિયાન હવે આપણે જે કોઈ પણ મોમેન્ટો મહેમાનોને આપશું તે આ વેસ્ટ કપડામાંથી બનાવેલો સરસ મજાનો મોમેન્ટો આપીશું. અને વિશેષ વાત એ છે કે આ મોમેન્ટોનો વિચાર આપણા દર્શનાબેન જે તે સમયે આપ્યો હતો કે તમારે આ મોમેન્ટો બનાવવો જોઈએ. નીરવભાઈ એમને બ્રાન્ડ સુરત બ્રાન્ડ ક્રિએટ કરવા માટે આ એક મોમેન્ટો બનાવી કે સુરત બ્રાન્ડ ક્રિએટ થાય અને દરેક વસ્તુ અંદર જરદોશી વર્ક પણ અહીંની મહિલાઓના હાથે થયેલું જરદોશી વર્ક છે. એટલે દરેક વસ્તુ સુરતી છે અને બ્રાન્ડ સુરત. હા, અને એમને પોતે આ NGO ને એમને પોતે જ બનાવ્યું છે
એટલે અમિત હવે આ charitable ફ્રેમ trust. પોતે બનાવેલી ફ્રેમ તો મૂકશે નહીં, પણ આપણે આપેલી ફ્રેમ છે તે એમાં ઘરે મૂકશે. મિત્રો, આ દર્શનાબેને પોતે અમી ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું છે, એની સાથે જોડાયા છે અને એમ ઘણા વખતથી એ ઇન્વાઇટ કરતા હતા ચેમ્બરની ટીમને. પછી અમે વિઝિટ કરી અને એમની પ્રેરણાથી આપણે આ મોમેન્ટો આખા વર્ષ પ્રમુખશ્રીની એક ઈચ્છા પ્રમાણે આ સમગ્ર વર્ષમાં આપણે હવે આ બ્રાન્ચ સુરતનો મોમેન્ટો લોકોને આપવા જઈ રહ્યા છે. ખાસ કરીને આ મોમેન્ટોનો જે વેસ્ટ કપડામાંથી બનાવવાનો ઉદ્દેશ એવો હતો કે જે અંડર પ્રિવિલેજ મહિલાઓ હોય તેમને પ્રોત્સાહન મળે, તેમના હેતુથી આપણે આ મોમેન્ટોનો વિચાર આવ્યો હતો. ફરી એકવાર આપણે તાળીઓથી આ મોમેન્ટોના નામે જણાવી દઈએ સૌને. સાથે આજના આપણા મુખ્ય અતિથિ જેઓ હાલમાં એડિશનલ કમિશનર પદેથી નિવૃત્ત થયા છે તેવા શ્રી SP વર્મા સાહેબને પણ આપણે સન્માનવા છે. તેમને સન્માન માટે હું આપણા ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી અમિતભાઈ વઘાસિયા તથા સાથે હું આપણા માનદ ખજાનચી શ્રી મૃણાલભાઈ શુક્લને વિનંતી કરીશ, શ્રી SP વર્મા સાહેબનું સન્માન કરશે. થેન્ક યુ. મિત્રો, આપણે ચેમ્બરના જેમને પાયાના પથ્થરો કહી શકાય અને આપણે જે આ કંઈ પણ એક્ઝિબિશન ડોમ કે જે કંઈ પણ આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ તેમાં જેઓ શિલ્પી કહી શકાય તેવા આપણા તમામ પાસ્ટ પ્રેસિડેન્ટોને આપણે આ ક્ષણે યાદ કરીએ છીએ. અહીં ઉપસ્થિત એવા જ આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી અમરનાથ ડોરાજી સાહેબ, અમે આપનું ખૂબ ખૂબ સ્વાગત કરી છીએ. એવા જ આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી આશીષભાઈ ગુજરાતી, તેમનું પણ આપણે અહીં નોંધ લઈએ છીએ. આપણે આજે જે આ વિવનિટ એક્સપોનું ઓપનિંગ કર્યું એ વિવનિટ એક્સપોમાં જેમનો આ એક્ઝિબિશનમાં જેમને વિચાર આવ્યો હતો ને આવું આપણે વિવિંગનું એક એક્ઝિબિશન કરવું જોઈએ. આખા ભારતમાં ઘણા બધા પ્રકારના એક્ઝિબિશનો તો થતા જ હતા, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી વિવિંગ માટે કોઈ એક્ઝિબિશન થતું હતું નહીં. કારણ કે હું ખુદ વિવર્સ છું તો મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ આવું એક્ઝિબિશન થતું નહોતું. પરંતુ 2021માં વિવિંગ માટે એક એક્સપો થવો જોઈએ તેવા વિચાર સાથે જેવા વિચાર લાવ્યા તેવા આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી હિમાંશુભાઈ બોડાવાલા, તેમને પણ આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. તો કાર્યક્રમને આગળ વધારતા આપણા ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી બિજલભાઈ જરીવાલાને વિનંતી કરીશ આજના વિવિધ એક્ઝિબિશન વિશે માહિતી આપશે. મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, સજ્જનો અને સન્નારીઓ, ચેમ્બર દ્વારા વિવનિટ અને ગાર્મેન્ટ સોર્સિંગ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં આપણે 100 કરતાં વધારે એક્ઝિબિટરે ભાગ લીધો છે અને ચેમ્બર હર હંમેશ યાન, મશીનરી અને ટેક્સટાઇલના અલગ અલગ સેગમેન્ટનું એક્ઝિબિશન કરે છે, પરંતુ ટેક્સટાઇલની વેલ્યુ ચેઇનમાં ગાર્મેન્ટ અને વીવર્સને છોડી દેતા હતા. પણ છેલ્લા જેમ કીધું તેમ હિમાંશુભાઈએ આશીષભાઈના વર્ષમાં આ વિચાર ઉપસ્થિત થયો અને ત્યારથી આ વિવનિટ અને ગાર્મેન્ટના એક્સપોની આપણે શરૂઆત કરી અને આ એક્સપોની ચેનને આપણે આગળ વધારીને ગાર્મેન્ટ સુધી લઈ આવ્યા. એટલે એક આખી વેલ્યુ ચેનનું ટેક્સટાઇલની એક્ઝિબિશન ચેમ્બર દ્વારા વર્ષ દરમિયાન યોજવામાં આવે છે. આ એક્સપોમાં સમગ્ર સુરત સહિતના ભારતભરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ચેમ્બર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને લગભગ 10,000થી વધારે લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને આ એક્સપો જરૂર સરસ રીતે સફળ થશે અને એક્ઝિબિટર્સોના સાથ સહકારથી આ એક્સપો ખૂબ જ સારી રીતે અમે કરી શક્યા છે. છેલ્લે પ્રમુખશ્રીએ જે વાત કરી કે સુરતને એની પોતાના પર વિશ્વાસ છે અને બ્રાન્ડ સુરતને જ્યારે આપણે પ્રમોટ કરીએ છીએ ત્યારે માત્ર એટલું જ કહેવું છે કે ક્યારેય નસીબ પર વિશ્વાસ કરીને જો થાકી ગયા હોવ ને, જો ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હો ને તો પોતાના પર વિશ્વાસ કરીને જોજો. આ વાત સાથે આપ સૌને આ એક્ઝિબિશનમાં હું આવકારું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વિજલભાઈ. મિત્રો, આપણો કોઈ પણ એક્ઝિબિશન કે કાર્યક્રમ હોય તો એ સ્પોન્સર વગર આપણો એ કાર્યક્રમ અધૂરો ગણાય. તો આજના આપણા આ વિવનિટ અને ગાર્મેન્ટ એક્સપોના સિલ્વર સ્પોન્સરનું આપણે અહીં સન્માન કરવું છે. તો વિનંતી કરી આપણા આ એક્સપોના સિલ્વર સ્પોન્સર સુરીરાજ સિલ્ક મિલ્સના મિસ્ટર અશ્વિની મહેતા અને મિસ્ટર સિદ્ધાંત મહેતાને. સાહેબ, આપ આગળ આવશો.
સાથે હું વિનંતી કરીશ આપણા આજના અતિથિ શ્રીમતી દર્શનાબેન તથા એસપી વર્મા સાહેબને કે આપણા આજના સ્પોન્સરનું સન્માન કરશે. સાથે તમામ મંચસ્થ મહાનુભાવોને પણ આ સન્માનમાં જોડાવા વિનંતી. થેન્ક યુ. આપણી વચ્ચે આજે આપણા લેડીઝ વિંગના મેમ્બરો પણ ઉપસ્થિત છે. લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ગીતાબેન વઘાસિયા, सेक्रेटरी श्री चेतनाबेन सिरोया, तेरी मैं सभी इसमें नोंद लिए છીએ. और इसके साथ आज के हमारे जो मुख्य अतिथि एसपी वर्मा साहब, उसके भाई मयूरी वर्मा भी यहाँ पे उपस्थित है, उनका भी सविशेष नोंद लेते हैं. और उसी के नाम से जुड़े हुए हमारे प्रेसिडेंट साहब के भाई मयूरीबेन मेवावाला भी वहाँ उपस्थित है, हम उनकी भी नोंद लेते हैं. थैंक यू मैडम. एक्चुअली बेन सूरतना છે આમ તો એસપી વર્મા સાહેબના વાઇફ સુરતના છે. થેન્ક યુ. આપણે આજે આ વિવનિક અને ગાર્મેન્ટ એક્સપો 2024 ખુલ્લો મૂક્યો, પણ આપણા માટે ગર્વની વાત છે કે આજે આપણે વિવનિક અને ગાર્મેન્ટ 2025નું આપણે એક લોન્ચિંગ પણ આજે કરી રહ્યા છીએ. તો હું વિનંતી કરીશ આપણા ડેપ્યુટી સેક્રેટરી શ્રી થોમસજી, ભાવનાબેન અને તમામ એક્ઝિબિશન સ્ટાફને કે આજના આ જુલાઈ 2025માં જે આપણો એક્સપો થવા જઈ રહ્યો છે તેના લોન્ચિંગ માટે આપ તમામ અહીં પધારશો. ભાવનાબેન, થોમસભાઈ તથા તમામ એક્ઝિબિશન સ્ટાફ, પ્લીઝ કમ ફાસ્ટ. આવો ભાવનાબેન. અને આ એક્ઝિબિશનનો જે કોઈ સ્ટાફ અહીં હોલમાં ઉપસ્થિત હોય તમામ હાજર થશો અહીંયા પ્લીઝ. આ જે એક્સપો છે એ 2025-26ના વર્ષમાં આપણો લોન્ચ થવાનો છે. એટલે આવતા 2 વર્ષ માટેનું આ લોન્ચિંગ આપણે અહીં કરી રહ્યા છીએ, જે આપણા માટે ખૂબ જ ગર્વની બાબત છે. આપણે વિવનિકની 4th એડિશન અને ગાર્મેન્ટની 3rd એડિશન જે આજે લોન્ચિંગ કરી તેની તારીખ છે 18, 19 અને 20 જુલાઈ 2025. અને મને આશા છે કે લગભગ થોમસભાઈ અને બીજલભાઈનું બુકિંગ કદાચ શરૂ કરી જ દીધું હશે. તો દરેકને આ એક્ઝિબિશન આવતા एग्जीबिशन लाभ लेवा માટે विनंती. तो अभी मैं विनती करूंगा हमारे पूर्व एडिशनल कमिश्नर टेक्सटाइल श्री एसपी वर्मा साहब को, जो आज के प्रसंग के अनुरूप अपना उद्बोधन करें. श्री एसपी वर्मा साहब. आदरणीय वस्त्र एवं रेलवे राज्य मंत्री भूतपूर्व और आज के मुख्य मेहमान, हमारे सभी उद्योग मित्र, वीयूनिट जब से शुरुआत हुआ, आज ये तीसरे संस्करण में भी मैं आज आप लोगों के बीच में हूँ. और हमारे दर्शना मैम के साथ में घूमते घूमते मुझे लगा कि जो उन्होंने सबको बोला, अगर उसकी एक किताब भी लगा करके हम उसके सिर्फ वही रूट पे चलें तो सूरत अपने आप और आगे ऊंचाइयों पे पहुंचने में कोई नहीं रोक सकता. दूसरी बात, जब हम बोलते हैं कि किसी चीज की मार्केट प्रोफाइल के लिए हमें एक ब्रांड एम्बेसडर की जरूरत है,
यहाँ मैं सूरत में नहीं देखा, मैं मैम के साथ में जब जब जहाँ जहाँ मैं रहा हूँ तब देखा है कि लोगों ने, मैम ने यही बोला, अरे तुम क्या करते हो, हमारे सूरत में आके देखो कि क्या होता है। तो मैम से बढ़िया ब्रांड एम्बेसडर तो मुझे नहीं लगता कि कोई होगा। अब आते हैं कि जो अभी हम लोगों ने देखा कि अगली जुलाई में एक नया एडिशन और कर रहे हैं, वी यूनिट के साथ में गारमेंट भी कर रहे हैं। और मैम का यही विजन था कि भाई बहुत हो गया, कपड़े बना लिए, अच्छे अच्छे डिजाइन्स के पहना लिए, फैशन में भी हम लोग चले गए। आज देखा कि भाई हर एक रीजन की जो कॉपी होती, जो हैंडलूम के हमारे जो हिस्टोरिकल एक स्ट्रेंथ है, उसके भी कपड़े अलग अलग लोगों ने यहाँ पे कॉपी किए। हर एक रीजन के दिखे, चाहे वो एमपी बोले, साउथ बोले, कश्मीर का टेस्ट देखे, सबका टेस्ट यहाँ पे दिखा। तो ये क्यों ना हम टारगेट करें कि अपनी कंट्री के तो स्टेट हमने अपने देश के सारे स्टेट तो हमने कवर कर लिए, अब हमारा टारगेट होना चाहिए जितने वर्ल्ड के देश हैं उनका क्या टेस्ट है, उसके हिसाब से हम कपड़े लेके आए। और कपड़े नहीं, साथ में गारमेंट उनको पहना है, क्योंकि आज वो जमाना आ गया है कि गारमेंट जब तक आप नहीं पहनाओगे तो जो रियल वैल्यू है हमारे लोगों को वो नहीं मिलेगी। मैं एग्जांपल आज सुबह आते आते भी बोल रहा था, शायद जीएफआरसी के प्रोग्राम में भी करीब 1.5 साल पहले मैंने डाटा के साथ में यही चीज बोली थी कि सूरत को अब अगर लीड करना है तो हमें यहाँ गारमेंट लेके आना पड़ेगा। क्योंकि मैंने ही देखा है कि सूरत, बॉम्बे, कलकत्ता, यहाँ पे हमारा कपड़ा लेकर के, सूरत के कपड़ा लेकर के वो लोग इसके ऊपर वैलिडेशन करके 300% पैसा कमा रहे हैं। और यही काम अगर हम यहाँ चालू कर पाए तो आप सोचिएगा कि आप खुद जो गारमेंटर्स हैं उनको कितना फायदा मिलेगा, और जो हमारे वीवर्स या नीटर्स हैं उनको कितना फायदा मिलेगा, एंड लास्ट की वैल्यू चेन में कितना फायदा निकल के आएगा। तो 2025 का जो टारगेट आप लोगों ने तय किया हुआ है, निश्चय ही मैं उसके प्रशंसा करना चाहूंगा कि हमारा टारगेट ये होना चाहिए कि अगली बार, और जो मैम ने भी आज विजन दिया, भाई दूसरे से मत बनवाओ, आपका कपड़ा है अभी आप खुद कन्वर्ट करके यहाँ पे सेल्फ में लेकर के आइए। और हम लोग यही आज यहाँ टारगेट लेके उठे कि अगला जो हमारा एक्सपो होने वाला जुलाई में 2025, तो वहाँ पे हमारे गारमेंट, हमारे खुद के बनाए हुए गारमेंट, हमारे डिजाइनर्स के बनाए हुए गारमेंट सेल्फ में हो। और जहाँ तक उसके लिए बेसिक ट्रेनिंग, बेसिक स्किल डेवलपमेंट की बात है, वो हम लोग बैठ करके उसके ऊपर स्ट्रेटेजिकली कैसे क्या काम होगा, कैसे लोगों को ट्रेन करके लेके आना है, कैसे मैन पावर होगी, किस तरह से काम होगा, दीप्ट एंड अदर एकेडमिया को कैसे इसमें हम साथ में लेकर के आएंगे, इसके ऊपर भी एक टारगेट बेस्ड हम एक्शन प्लान बनाएंगे। तो मुझे नहीं लगता है कि जिस हिसाब से मैंने 1996 से यह सूरत की ग्रोथ देखी है स्टेज वाइज, तो गारमेंट अब बनाने में मुझे नहीं लगता कि कोई बड़ी परेशानी अब होगी, इतना मुझे पूर्ण विश्वास है। अब यहाँ पे अगर हम बात करें कि अब जमाना आ गया है कि हमें एक चीज और सीखना पड़ेगा कि जो आगे की जनरेशन है वो इवेंट बेस्ड गारमेंट चाहती है। एक पर्टिकुलर इवेंट आता है, उसके लिए अलग अलग चीज आती है। और हमारा टारगेट आज से ये लेके चले कि जो हमारा यहाँ पे इतना बड़ा गुजरात में ओलंपिक गेम्स होने वाले हैं, उसके लिए हमारी क्या तैयारी है, एक वो भी विजन अगर हम आज से बना के चलेंगे तो दूसरे को अंदर हम बिजनेस में घुसने ही नहीं देंगे, ये बात प्रण करके उठें। ओलंपिक्स में इतनी बड़ी खपत होती है कपड़े की, अलग अलग तरह, अलग अलग डिजाइन, अलग अलग प्रांत प्रदेश के लोग बाग आते हैं। और इसके लिए मैं बोला कि अगर रीजन वाइज नहीं, अब कंट्री वाइज अगर हम टेस्ट को, और कुछ नहीं करना है, हर एक के टेस्ट बेसिक चीजें वही है, केवल उनके टेस्ट को आपको कपड़े के ऊपर उतार के लेके आना है। और जो डिजिटल प्रिंट जो हमने यहाँ पे एक बहुत बड़ा एक अपना सेंटर्स में बोलूँ कि डिजिटल प्रिंटिंग में हमने सूरत में महारत हासिल कर ली है, उस चीज को अगर हम लिंक करके आएंगे तो कोई मुश्किल काम नहीं दिखता है। एक और सलाह यहाँ देना चाहेंगे, अभी हमने जैसे मोमेंटो की बात की, हमने बोल रहे हैं कि वेस्ट से जनरेट होता है। एक सिंपल साइकोलॉजी होती है कि वेस्ट से बना हुआ है तो लोगों को लगता है पता नहीं क्या बना करके इन्हों दे दी है। वेस्ट नहीं, इसका एक नया शब्द परिवर्तित रूप हम क्यों ना सोचें, ठीक है ना।
उसका परिवर्तित रूप एक मार्केट, देखो हमें मार्केट करना सीखना चाहिए प्रोडक्ट को। बना तो हम बहुत अच्छा लेते हैं। मैं अभी एग्जीबिशन में जैसे देख रहा था, सिंपल एग्जांपल बोलता है, मैम या हम लोग जा रहे थे, मैम खुद ही सामने से पूछते भाई क्या है नया प्रोडक्ट क्या है। मार्केटिंग मैन वो होता है कि आपके पूछने के पहले आप चालू हो जाओ, और टीम ऐसी होती है कि 4 लोग खड़े होना चाहिए। जब इवन लोग आपकी जो ये एग्जीबिशन में मार्केट में रखते हैं ना, तो वहां 4 लोग कम से कम आपके खड़े हो रहे। सपोज मैं अकेला हूं, मेरे प्रश्न पूछने की जरूरत नहीं, एक बंद हुआ दूसरा चालू, दूसरा बंद हुआ तीसरा चालू, और प्रोडक्ट की इतनी अच्छी खूबियां लिंक कर दो कि सामने वाला बोले इससे अच्छा तो कुछ हो ही नहीं सकता। ये आपकी मार्केटिंग स्ट्रेटजी होना चाहिए। यहाँ पता नहीं कि हम घर के बैठते हैं, मैम तो अपने घर के, मैं भी इतने आप लोगों से जुड़ा हुआ, अरे खुल के बोलो क्या बना रहे हो, क्या और नया लेकर के आए हो। अपनी चीज की अगर हम प्रशंसा नहीं कर सकते, अपनी चीज को हम नहीं बता सकते दुनिया को, क्या आगे हम करेंगे। तो मार्केटिंग करना एक आगे आप लोगों को और सीखना पड़ेगा। जो मेरा वादा है कि अब मैं फ्री हूं, अगर आप लोगों को चाहिए तो मैं ये भी चीजें आप लोगों को कैसे करते हैं, आप लोगों को मैं स्किलिंग करने के लिए तैयार हूं। लास्ट में कई लोग बात बोलते हैं कि साहब मार्केट तो टेक्सटाइल का होगा कि नहीं होगा आगे। आपको मालूम है कि भारत सरकार ने 2030 तक 350 बिलियन यूएसडी की मार्केट की टारगेट रखा हुआ है। 6 साल अब बचे हैं। आज हम करीब 150 बिलियन यूएसडी पे हैं। तो सपोज 200 बिलियन यूएसडी पे अगर हमें और बढ़ाना है, और सूरत का टोटल अभी का मार्केट शेयर भी अगर हम 35% पकड़े, तो मैं एक सिंपल सा क्लू देता हूं कि 1 बिलियन भी अगर हमें मार्केट साइज बढ़ाना होता है तो कम से कम 40,000 करोड़ का इन्वेस्टमेंट की जरूरत होती है। तो सपोज 200 बिलियन यूएसडी का मार्केट साइज बढ़ेगा तो कितना बड़ा बिजनेस अपॉर्चुनिटी अभी भी हमारे लिए पड़ी हुई है। जरूरत है कि जो नया कंज्यूमर सेगमेंट आया है, नए कंज्यूमर सेगमेंट के माइंडसेट के हिसाब से हमें अपने आप को ढालना पड़ेगा, अपने प्रोडक्ट को कन्वर्ट करना पड़ेगा, अपनी स्किलिंग मार्केट की बढ़ानी पड़ेगी, हमें कॉस्ट एनालिसिस की स्किलिंग बढ़ानी पड़ेगी। क्योंकि बहुत से लोग अभी भी हमारे एमएसएमई के जो बंधु हैं, उनको अपने प्रोडक्ट की कॉस्ट एनालिसिस भी ढंग से नहीं करना आता है। तो जो वीकनेसेस हैं, आप बहुत अपने काम में परफेक्ट हैं, लेकिन छोटी छोटी जो वीकनेसेस को अगर ओवरकम कर लेंगे, आपसे बेस्ट कोई इंटरप्रेनर नहीं होगा, ये मेरी गारंटी है। सो इन शब्दों के साथ मैं अपना वक्तव्य खत्म करता हूं, क्योंकि मैम के विचार मैं भी सुनने के लिए आता हूं कि उनके नए नए विचार, नए नए उनकी दिशा निर्देश निश्चय ही वो एक शब्दावली से, और निश्चय ही वो बोलते हैं ना कि डिक्शनरी से कम नहीं है। तो उस पर भी हम लोग सुनेंगे। थैंक यू वेरी मच। बहुत बहुत धन्यवाद वर्मा साहब आपका। वर्मा साहब हमारे एडिशनल टेक्सटाइल कमिश्नर, मिनिस्ट्री ऑफ टेक्सटाइल, हाल ही में वो सेवानिवृत्त हुए हैं। लेकिन सर, आप वैसे भले निवृत्त हुए हो, लेकिन सूरत वाले कभी आपको छोड़ेंगे नहीं, क्योंकि आपके साथ हमारा काम से नहीं, एक भावना का रिश्ता जुड़ा हुआ है। तो सूरत के साथ आप हमेशा जुड़े रहेंगे। तो और एक दूसरी बात कि आज शाम को हम वर्मा साहब का यही इसी हॉल में एक सम्मान कार्यक्रम हमने आयोजित किया है। तो आप સૌને વિનંતી છે, આજે સાંજે 6 કલાકે આ જ હોલમાં આપણો સન્માન સમારોહ છે, તો તમામને આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ છે। તો કાર્યક્રમને આગળ વધારતા આજના આપણા મુખ્ય અતિથિ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેનનો વિનંતી કરીશ, આપના વિચારો રજૂ કરશે। દર્શનાબેન જગદીશ। સૌને નમસ્કાર। આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વીમનીટનું જે આયોજન થયું તેમાં જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા ત્યારે સૌથી પહેલાં તો તમને બધાને ધન્યવાદ, કારણ કે પૂર્વ થયા પછી પણ પહેલો જ કાર્યક્રમ હશે તમારે ત્યાં આવવાની મને તક મળી। વિજયભાઈ જ્યારે પ્રમુખ બન્યા હતા ત્યારે એને નીરવ આવ્યા હતા કે ભાઈ તમે મળજો, પણ આપણું મળવાનું થયું નહોતું। એટલે આ હોલ પણ બન્યા પછી પહેલી વખત જ અહીંયા આવી। खूब सरस आयोजन અને બધાને મળીને ઘણા વખત પછી મળવાની તક પણ મળી। એટલે આમ તો સત્તામાં હોય ત્યારે તો બધા યાદ કરતા હોય, પણ જ્યારે તમે પોસ્ટની બહાર નીકળી જાઓ ત્યારે પણ પ્રેમથી યાદ કર્યા, તે બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર।
વિજયભાઈ છે ને જ્યાં સુધી વાંચીને બોલતા હતા ને ત્યાં સુધી હું ને નિખિલભાઈ વાત કરતા હતા, પણ એમણે જેવી મનની વાત ચાલુ કરી ને કે હું કલાક સુધી બોલી શકીશ, એના 10 મિનિટ પહેલા બધું બરાબર જ બોલતા હતા. એ પેલું વાંચવાના ફિગર છે ને તે મોટા મોટા સેમિનારમાં રાખવાના, બાકી તો આપણે અંદરથી જે નીકળેલું હોય ને તે જ બધું સાચું હોય. વર્માજી ગુજરાતી સમજે પણ છે, ઘણી વખત એમની જોડે કામ કરવાની તક મળી અને જેટલા વખત રહી એટલા વખત અમે જોડાયેલા પણ રહ્યા. અને ટફની સ્કીમમાં તમે જેમ યાદ કર્યા તેમ મારે પણ ઘણી બધી વખત ચર્ચા વિચારણા અને એમના અનુભવ થયા કે એમને મારા પહેલાંના મંત્રીઓ સાથે પણ એમણે કામ કરેલું અને અમારા આવ્યા પછી અમારા વિઝન સાથે પણ કામ કરવાની તક મળી. એ ઘણું બધું ભાથું છે. એટલે જ્યારે દિલ્હીની અંદર તમે તમારી ટર્મ પતે અને તમારી ઓફિસમાંથી નીકળો ત્યારે અધિકારીઓ ખૂબ સરસ વાત કરે, કારણ કે એ લોકોની ફિક્સ ખબર જ હોય કે આ ઉંમરે રિટાયર થઈ જવાના છે. એટલે ત્યાં એ લોકો આપણને સામેથી પૂછે કે આપકી રાજનીતિમાં એસા નહીં હોતા કે રિટાયરમેન્ટ કી કોઈ ડેટ હોતી હૈ. એટલે એ તો એવું બોલી શકે કે હું ફ્રી છું, પણ હું તો બોલી જ નથી શકતી કે હું ફ્રી છું, કારણ કે સતત પ્રવૃત્તિ કરતા રહેવું પડે અને જે ભાથું મળેલું છે એનો કેવી રીતે ભવિષ્યમાં ઉપયોગ થાય તેના માટે પ્લાનિંગ કરતા પણ રહેવું પડે. અત્યાર સુધી જે પ્રશ્ન લઈને તમે મારી પાસે આવતા હતા અને એ પ્રશ્નમાંથી કેટલાકના સોલ્વ થયા, કેટલાક બાકી રહ્યા, તો હવે કેવી રીતે આગળ જવાનું એવું સાથે મળીને જ પ્લાનિંગ કરીશું વિજયભાઈ, કે જેને લીધે આવતી ટર્મમાં નિખિલભાઈને પણ પછી બધું કન્ટિન્યુએશન ચાલુ રહે. રમેશભાઈને થોડો કોવિડનો સમય નડી ગયો વચ્ચે અને એના પછી તમારી આ ટર્મ ચાલુ થઈ ગયા પછીની ટીમ પણ આવતી જશે. પૂર્વ ભૂતપૂર્વ પ્રમુખો પણ બેઠા છે અહીંયા. પહેલા આશીષભાઈ આવતા ને તો હું માથું પકડતી કે આ ચાલુ થઈ ગયું, મારા માથામાં એટલું બધું નાખશે, હવે ડેટા ફૂલ કરી નાખશે મારો. હવે એવું થઈ ગયું છે કે કંઈ પણ વસ્તુ પેલું જરૂર પડે ને એટલે તરત પેલું ટ્રબલ શૂટરની જેમ ફોન કરવો પડે કે ભાઈ આશીષભાઈ પેલું ક્યાંથી મળશે, આને ક્યાં મોકલું, એવું થઈ જાય. એટલે પેલું એક ડિક્શનરી જેવું એક્સપિરિયન્સ થઈ ગયું. ડોરા સાહેબ બેઠા છે તે એવું સરસ પ્રેમથી એવું પણ કે હવે તો નવરાત સાવ એવું પૂછી લે આપણને કે એકદમ ફ્રી કરી દીધા. એટલે એવું છે કે રાજનીતિમાં ક્યારેય ફ્રી થવાતું નથી, કંઈક ને કંઈ પ્રવૃત્તિ કરતા જ રહીએ છીએ. તમે બધા પણ જોડાયેલા છો ને જે બધું અહીંયા સન્માન કર્યું ને જે બધા વિચારોની વાત થઈ તે જયેશભાઈ મોડા આવેલા, એટલે આમ તો બધું ટેક્સટાઇલને લગતું બહુ લખે, મને પૂછે હમણાં અમેરિકાનો પ્રવાસ કરીને આવ્યા છે એટલે ત્યાંનો એક્સપિરિયન્સ કહેશે આપણને. એટલે પત્રકારો જે વાર્તા કરે એના કરતાં બીજી બધી જે વાતો છે તે વાત એને સાંભળેલી નહીં, એટલે ખાલી એક જ નાની વાતનો સુધારો કરી લો. કારણ કે કિરણભાઈ બોલતા હતા એટલે વેસ્ટેજ મટીરિયલ નહોતું, જરી જરદોઝી ઉપર કામ કરીને એ વસ્તુની પ્રોડક્ટ એટલે આપણી બ્રાન્ડિંગ બને સુરતની. અને ખાસ કરીને આપણે ત્યાં જે વેસ્ટ મટીરિયલ જેને રિસાયકલિંગ શબ્દ વાપરો, કારણ કે આપણે ત્યાંનું દરેક વસ્તુ એવી છે કે જે રિસાયકલ થઈ શકે, એને મિક્સ મેચ કરીને એક વેલ્યુએશન વાળી પ્રોડક્ટ જેમ હોમ ફર્નિશિંગની બનાવવાનું અમે શરૂ કર્યું. અને જ્યારે હું મંત્રી હતી ત્યારે એ ટ્રેનિંગો ખૂબ બધી થઈ, લગભગ 150-200 બહેનોને અમે ટ્રેન કરી, પણ પછી એનું જે કન્ટિન્યુએશન હોવું જોઈએ કે આગળ વધતા રહેવું જોઈએ તે તક હવે મને મળી. અને એની અંદર કેવું થાય કે વિઝન સાથે અમે આગળ એટલે વધ્યા કે G20 સમિટ જે થઈ તેની અંદર જેટલા ગેસ્ટ આવ્યા અને એને જે ગિફ્ટો મળી એ કોમર્સ વિભાગ દ્વારા એટલે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તૈયાર થઈ. અને પ્રધાનમંત્રી પણ જ્યારે વિદેશ જાય, મારી ઘણી બધી વખત તમારા કાર્યક્રમમાં પણ એવી વાત થઈ. અહીંયા પણ એક સરસ બીજું એક જે કોમ્બો જોવા મળ્યો કે લેબ્રોન ને ટેક્સટાઇલ જોડે જોવા મળ્યા. એવી રીતે જ્યારે બાઇડન સાહેબની વાઈફને નરેન્દ્રભાઈએ જે લેબ્રોન આપેલું અહીંયાનો 7.5 કેરેટનો, તો એ પેપર મેશેની ડબ્બી કાશ્મીરની પ્રોડક્ટ હતી. એટલે કાશ્મીરની અંદર બનેલી પ્રોડક્ટને એટલે એક જીઆઈ પ્રોડક્ટને બીજી પ્રોડક્ટ સાથે મિક્સ મેચ કરીને એનું બ્રાન્ડિંગ કરવું પડે. એટલે સુરતની અંદર 2 એવી મોટી પ્રોડક્ટ છે કે જેને જીઆઈ મળેલા છે. અને એ જીઆઈની અંદર એક છે પેટી ગળાની પેટી, જે સુખાડની પેટી બને છે. અને ઘણી બધી વખત મારે એમને મળવાનું થયું, એ પરિવારને હું મળવા ગઈ સૈયદપરાને, એવું કહ્યું કે તમે એનું બ્રાન્ડિંગ વધારે કરો, કારણ કે જીઆઈ મેળવવા માટે જેમ હું મંત્રી બન્યા પછી એને ધક્કો મારવામાં ખૂબ મારી એમાં મહેનત હતી કે આ આઇટમને કેવી રીતે, એટલે એની હિસ્ટ્રી, એની સાથેની પ્રોડક્ટ, પણ એને એના સૈયદપરા વિસ્તારમાંથી બહાર નીકળીને માર્કેટિંગ નથી કરવું. આપણે શરૂઆતના વર્ષોમાં એવું થતું હતું કે ભાઈ એ જગ્યા પર સુખાડની પેટી કે એવું બહારના ગેસ્ટ આવે તેને આપણે ગિફ્ટ આપીએ. પણ હવે બીજું જીઆઈ ઉમેરાઈ ગયું છે આપણું જરીનું. અને જરીના બિઝનેસની અંદર જેમ વાતમાં આવ્યું કે 150 પ્રકારની જરી બને છે, અત્યારે તમે બધા જ
બધા વેલ્યુ ચેનવાળા છો, એકબીજાની સાથે સંકળાયેલા, વિવિંગ, નીટિંગ અને એની સાથે પ્રોડક્શન બનતા જેટલી પ્રોડક્ટો અહીંયા જોઈ એ બધાની અંદર જરીની પ્રોડક્ટો પણ બને છે. પણ જરી 150 પ્રકારની થઈ ગઈ, પણ ઓરિજિનલ જરીને જીઆઈ મળ્યો છે તે કઈ જરીને મળ્યો છે તેનું સ્પેસિફિકેશન બાકી હતું. એટલે વિજયભાઈને માટે આ એક જ કામ સોંપી દીધું છે મેં કે તમે મારી પાસે કામ લઈને આવ્યા તેમ હવે મારે તમારી પાસે આટલું જ કામ છે કે જરી ઉદ્યોગ સાથે મળીને એક નવું પેરામીટર નક્કી કરી લો કે કઈ જરીની અંદર એ પ્રોડક્ટ વાપરવાથી એમાં જીઆઈનો લોગો યુઝ કરી શકાશે. કારણ કે 2 જીઆઈ લોગો એટલે ધારો કે એ આપણે ભેગા કરીએ, અહીંયા સિલ્કની પણ વસ્તુ બને છે તો સિલ્કનો પણ બટરફ્લાય વાળો લોગો જીઆઈનો છે. એટલે જ્યારે તમે આઉટ ઓફ કન્ટ્રી કોઈ પણ બિઝનેસ કરો અથવા વિદેશ સાથે સરખામણી કરતા હો ત્યારે જીઆઈ પ્રોડક્ટની લોગોને લીધે એની ઓથેન્ટિસિટી, એની વિશ્વસનીયતા અને એનું વેચાણ ખૂબ સરસ રીતે આપણે એનું માર્કેટિંગ કરી શકીએ છીએ. એટલે મારો પર્પઝ એ જ છે કે જરી જરદોઝી વસ્તુને પ્રોજેક્ટ કરું. મારી સરનેમ પણ જરદોઝ છે, આટલા વર્ષો બધાની સાથે જોડાયેલી રહી, પણ મને એમ થયું કે રિયલ જરદોઝી કામ કરવાવાળા લોકો હવે બહુ એમાં ઓછા રહી ગયા છે અને એ કામને કેવી રીતે પ્રોજેક્ટ કરાય એના માટેની હોમ ફર્નિશિંગની ચીજો અને એની સાથે સાથે આશીષભાઈ એમાં ખૂબ મદદ કરી. લગભગ એટલા બધા કાપડો બધા એમ્બ્રોઇડરીવાળા મને આપેલા તે વખતે, અને પછી હવે જ્યારે બીજી વાર જોઈતા હોય ત્યારે કેવી રીતે મેળવવા તેના માટે મારે એમને મદદ લેવી પડી. એટલે સુરતની અંદર એમ્બ્રોઇડરીનું બિઝનેસ પણ એટલો જ ચાલે છે, કાપડ જુદી જુદી વેરાયટીના એટલા બધા ચાલે છે. અને જેમ બ્રાન્ડિંગની વાત કરી તો સુરત હવે બ્રાન્ડિંગ અપ તો થઈ ગયું છે અને ગઈકાલે જે ઇકોનોમી પ્લાન થયો એની અંદર પણ ટેક્સટાઇલ ક્ષેત્ર પર ખૂબ મોટો ભરોસો રાખવામાં આવ્યો છે. પણ જે વાત વર્માજીએ કરી, જે ખાસ એમણે એમ કહ્યું કે તમે મારી મદદ લેજો અને કરજો, કે જે વસ્તુનો લેબ્સ આપણને દેખાઈ રહ્યો છે કે કયા બિઝનેસ ઉપર ફોકસ કરવો. દરેકને પોતાના બિઝનેસની અંદર 100% બિઝનેસ મળતો હોય એવું જરૂરી નથી. 70-80% મળતો હોય તો બાકીનું કઈ વસ્તુની પ્રોડક્ટ અથવા ક્યાંથી એનું માર્કેટિંગ કરવું એનું લિંકેજ આપણે કેવી રીતે કરી શકીએ. આ વિચાર અમને અમદાવાદથી આવેલો. જ્યારે અમે મંત્રી બનીને ત્યાં અમે પહેલી વાર વિઝિટ કરી તો એવું કહેવાતું કે એક જમાનાની અંદર અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું, કાપડ બજાર એટલે ત્યાંથી શરૂઆત થયેલું. પણ ત્યાં એ લોકોએ ખૂબ સરસ એક એક્સપેરિમેન્ટ કરેલો. મને નથી ખબર આમાંથી કોણ ત્યાં હાજર હતું તે વખતે, કે જેની સક્સેસ સ્ટોરી હોય એ સક્સેસ સ્ટોરીવાળાએ પોતાના એક્સપિરિયન્સ લોકોની અંદર શેર કરેલા. એટલે એમાં જે લાલભાઈ ફેમિલીએ ડેનિમની શરૂઆત કેવી રીતે કરી તો એમનો એક્સપિરિયન્સ, એના પછી અને ત્યાં પણ એક વસ્તુ એવી આવી કે અમદાવાદ અને સુરતની કમ્પેરિઝન કરીએ તો માન્ચેસ્ટર હોવા છતાં સુરત કરતાં અમદાવાદ કરતાં સુરતે ગ્રોથ કેમ વધારે કરી લીધો અને એ ડિસ્કશન થયું એની અંદર. તો ત્યારે એ જ વસ્તુ આવી કે ભાઈ ફ્યુચરની અંદર ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ અથવા તો દુનિયાને શું જોઈએ છે એ બનાવવાની શરૂઆત અહીંયા પહેલે થઈ ગઈ. આપણી નજર એવી રીતે પડવા માંડી. હું મિલાન એક્ઝિબિશનમાં ગઈ ત્યારે પણ મેં જોયું કે ત્યાં આગળ લગભગ 250 થી 300 જેટલા તો સુરતના જ લોકો ત્યાં હતા. ખાલી અડધા લોકો તો એમને જોવા આવ્યા હતા. ઘણા લોકો પ્લાનિંગથી આવેલા, ઘણા લોકો અંદર પ્રેઝન્ટેશન કરતા હતા અને ઘણા તો એવા યંગસ્ટર્સ મેં જોયા કે ખાલી કોઈ પણ આવા ટેક્સટાઇલને લગતા જેટલા એક્ઝિબિશન હોય એમાં ખાલી એમને આવે અને ત્યાં જોઈ કે જેને લીધે દુનિયા શું કરી રહી છે. અને આ જ વિચારધારા ઉપર નરેન્દ્રભાઈ આગળ ચાલે છે. જ્યારે અમારું પ્રેઝન્ટેશન થાય, તમારી કોઈ પણ માંગણીઓ થાય ત્યારે આ જ વિષય આવે કે ભાઈ આપણે ક્યાં છીએ, આપણે શું કરવાનું છે, એનું સોલ્યુશન શું છે અને ફ્યુચર શું છે. અને એની અંદર ચોખ્ખી વાત થઈ ગઈ કે ભાઈ ફ્યુચર આપણું મેનમેડ ફાઇબર છે, જેનું આપણી પાર્ક અને એની પોલિસી દ્વારા PLI સ્કીમ દ્વારા એનો ફોકસ આપણો એરિયા નક્કી થઈ ગયો કે ભાઈ સુરતને એનો એડવાન્ટેજ મળવાનો છે. પણ ત્યાર પછી જે રેડીમેડ ગાર્મેન્ટ્સની વાત આવે, જે એસેસરીઝની વાત આવે, જે એની સાથે જે ટફની યોજનાનો સપોર્ટ જોઈતો હતો, જેમાં વર્મા સાહેબને આપણે વારંવાર યાદ કરીએ છીએ. કારણ કે 2009 પછી 2014થી ચાલુ થયેલી ટફની યોજનાને લંબાવતા એ ગળે ફાંસો હજુ અમે નહીં કાઢી શક્યા. એ અમારા દરેક પ્રયત્ન એવા થયા કે મારો ટેન્યોર પોતે પતી ગયા પછી પણ જેટલી ટફની સ્કીમ રહી ગઈ એ રહી જ ગયા એ પૈસા. અને વર્મા સાહેબ પણ રિટાયર થઈ ગયા ને હું પણ રિટાયર થઈ ગઈ. એટલે હવે અમને નથી ખબર કે એનું સોલ્યુશન કેવી રીતે આવે. અને નવા મંત્રી તરીકે એવું છે
કે કોઈને પણ અઘરું એટલું પડવાનું છે કારણ કે ફાઇનાન્સ પાસે જવું પડવાનું છે, કારણ કે તમે બેંક જોડાયેલી છે, બેંકે તમને પૈસા આપી દીધા છે, વપરાઈ ગયા છે અને એટલા વર્ષો થઈ ગયા છે કે અત્યારે તમારું કોઈ પણ જીઆઈ કરે મેપિંગ તો પણ એ વસ્તુ નહીં પણ હોય. મશીનરીઓ બદલાઈ ગઈ છે, લેટેસ્ટ મશીનરી થઈ ગઈ છે, કેટલાકની મશીનરી વેચાઈ ગઈ છે, એના પછી નવી આવી ગઈ છે. એટલે આવી ઘણી બધી સમસ્યાઓને કારણે એ પૈસા કેવી રીતે લેપ્સ થાય એનું પ્લાનિંગ તો ફાઇનાન્સ મિનિસ્ટ્રી જ કરી શકે, પણ એની સાથે સાથે કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ આપવો, એમાં સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમ જે ટેક્સટાઇલ પોલિસી બનવાની બાકી છે, કદાચ મને લાગે છે પાવર પોલિસી પણ બાકી છે, અને એની સાથે મળીને પાર્કનું જ્યારે એનું આગળનું કામ ચાલશે, જેમ કાલે પ્લાનિંગ થયું છે તે પ્રમાણે ફોકસ એરિયા તો છે સુરતનો, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને આપણે ત્યાંની ઇન્ડસ્ટ્રીને એનો લાભ મળવાનો જ છે, પણ એમાં વારંવાર ચેમ્બરનો જે રોલ હોવો જોઈએ કે ફક્ત ડિમાન્ડ કરવાને બદલે સોલ્યુશન પણ આપતા જાઓ જોડે જોડે, કારણ કે એમને જ ખબર હોય કે આમાં આટલું કરવાથી અમે ઘણી બધી વખત જ્યારે ટફની યોજનાના પ્રોગ્રામ કર્યા અને જે આખા ઓલ ઓવર ઇન્ડિયાથી જે બધા અધિકારીઓ આવેલા, વર્માજીને તો ખબર છે કે ત્યાં એ બધા અધિકારીઓના ફીડબેક પણ અમે લીધા કે તમારો એક્સપિરિયન્સ શું રહ્યો, નવી યોજના કેવી રીતે આવવી જોઈએ, કેવી રીતે ફાઇનાન્શિયલ સપોર્ટ, અને એની અંદર સરકારે જુદી રીતે સપોર્ટ કરવાનું વિચાર્યું છે કે જે આપણે નથી કરતા. ખાસ કરીને એમએસએમઈ સેક્ટર માટેની લોન મૂકેલી છે. હવે એમએસએમઈની અંદર તમે ટેક્સટાઇલને જુદું કરો એવું જરૂરી નથી, કોઈ પણ એન્જિનિયરિંગ ક્ષેત્ર એટલે એમએસએમઈ આવી જ જાય, અને સૌથી વધારે એમએસએમઈ હોય તો એ સુરતમાં જ છે કે દરેક મોટા બિઝનેસની સાથે નાના એમએસએમઈ જોડાયેલા છે. પરમ દિવસે જ 17 તારીખે નરેન્દ્રભાઈની વર્ષગાંઠને દિવસે અમે ગયા વર્ષે વિશ્વકર્મા યોજના લોન્ચ કરેલી કે સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય. હમણાં જ અહીંયા ભાઈ બેઠા છે કે એમણે પોતે કુર્તા અને એનું જે પોતાનું યુનિટ વિવિંગથી લઈને કોટીનું શરૂ કર્યું છે, તો ત્યારે મને યાદ આવ્યું કે જોધપુરની અંદરનો જે જોધપુરી કોટ સીવડાવતા હતા તો એ દરજીઓ એવું કહેતા હતા કે અમે 500,000માં સીવીએ છીએ છતાં અમને કામ નથી મળતું. એટલે જે લોકોને આવડે છે, જે સ્ટિચિંગ જાણે છે, એ લોકો માર્કેટમાં આવતા નથી, અને એક બાજુ રેડીમેડ ગાર્મેન્ટ્સવાળાને લોકોની ઘટ પડે છે. એ બે વચ્ચેનું લિંકેજ કરવા માટે આ વિશ્વકર્મા યોજનાની અંદર 17 જેટલા એવા જુદા જુદા સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ છે કે જે ચાલુ કર્યા. હમણાં જ મંત્રાલયે આવો ગુજરાત સરકારની એક સ્કીમ સાથેનો એક સર્ટિફાઈડ કોર્સ શરૂ કર્યો છે કે જેને દ્વારા જેમ કહેવાય ને, મને યાદ છે કે હું જ્યારે કોલેજમાં હતી ત્યારે અમારા ઘણા મારા સાથેના કલીગો એવું કહેતા કે અમે મંત્રાના સ્ટુડન્ટ છે, અથવા તો 10મી 12મી પછી મંત્રા ચાલ્યા જતા. હવે એવું નથી થતું, એને બદલે એવા સર્ટિફાઈડ કોર્સ હોય, એ યુનિવર્સિટીઓ દ્વારા માન્ય કોર્સ હોય, એટલે નાના નાના ફેશન ઇન્સ્ટિટ્યૂટ નહીં, પણ એને બદલે ઇન્ડસ્ટ્રી અત્યારે પણ ટ્રેનિંગ કરે છે, પણ પોતાની જરૂર જેટલું, પોતાને જે ઇન્ડસ્ટ્રી મશીન લાવે તે પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ કરીને પોતાની ટ્રેનિંગ પૂરી કરી લે. એને બદલે માસ ટ્રેનિંગ કેવી રીતે થાય, એનું એજ્યુકેશન કેવું થાય, અને એની વાત કદાચ મેં આગળ પણ કરેલી કે 1400 કરોડનું R&Dનું ફંડ આપણે સરકારે મૂકેલું છે કે કોઈ પણ એજ્યુકેશન લેવલ પર જે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ કરવા માટે શું બનાવું, કયું યાન બનાવું, કયો બિઝનેસ કરું, હું કઈ જગ્યા પરના કાપડનું વેચાણ કરું, આર્મીના કાપડ બનાવું કે જે આશીષભાઈ બનાવે છે તેમ અત્યારે રેઝિસ્ટન્ટ જે ફાયર રેઝિસ્ટન્ટવાળા કાપડ બધા જે છે આપણે જીઓ ટેક્સટાઇલની પ્રોડક્ટને જે 6-7 સેક્ટર જેમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની વાત કરી, સ્પોર્ટ્સ વેરની જેમ વાત કરી, તેમ એવા કેટલા બધા કપડાં છે. એમાં હજુ આપણે ઘણા પાછળ છીએ કે જે સ્ટિચિંગ લેવલના ઓટોમેટિક મશીનો હોય, એનું સ્કિલિંગ હોય. આની અંદર સરકારની આવી વિવિધ યોજનાઓ જે છે જેને તમે કેવી રીતે લિંકેજ કરો, ચેમ્બરે કદાચ જોવું જોઈએ. આજે એ વિશ્વકર્મા યોજનાનો આજે 1 વર્ષ પૂરું થયું છે, કારણ કે હું તો તે વખતે મને યાદ છે કે 17 તારીખે મને લક્ષદ્વીપ મોકલી હતી. લક્ષદ્વીપના જુદા જુદા નાના ટાપુઓની અંદર પણ બહેનો પોતે આવડતી પોતાની કલામાં સરકારની યોજનામાં જોડાઈ ગઈ, અને એની અંદર 1,00,000-1.5 લાખ સુધીની એ લોકોને પછી ટ્રેનિંગ થયા પછી એને લોન પણ મળવાની છે. એટલે એમએસએમઈ સેક્ટરને એવી રીતે સરકારે જોડી દીધી છે. એટલે એની લોન કેવી રીતે તમારે ટાઈપ કરવી, ફક્ત ટફના ભરોસે કે તમને ટેક્સટાઇલની જ લોન મળે એના ભરોસે બેસી રહેવાને બદલે એના બીજા પણ રસ્તાઓ સરકારે જુદી રીતે મૂક્યા છે, તેમાં કરવું જોઈએ. કારણ કે PLI 2નું વેઇટિંગ પણ જે ચાલે છે તે પણ એવું જ છે કે ટફના નવા નામ સાથે PLI 2 આવશે. વન ઇન ધ સેમ છે કે તમે પહેલાં પ્રોડક્શન ચાલુ કરો અને પછી ગવર્મેન્ટ તમને બેનિફિટ આવશે, અને તમારી માંગણી એવી હોય છે કે અમને પહેલાં પૈસા આપી દો અને પછી અમે પૈસા ભરી દઈએ. આ ડિફરન્સીસની અંદર સરકાર એની રીતના રસ્તા લેતી હોય, જ્યારે જે સરકાર આવે ને તે લોકોની ડિમાન્ડ પ્રમાણે કામકાજ કરતી હોય. એટલે આવા બધા જે નાની નાની વાતો છે તેમ ઇનફોર્મલી પણ આપણે બધા મળતા રહીશું
કારણ કે જ્યારે મને પહેલી વખત નીરવ મળવા આવ્યો અને વિજયભાઈને સાથે કમિટીની અંદર નક્કી કરીને તમે બધી પ્રોડક્ટ માટે જે શરૂઆત કરી કે શનિવારે મને લાગે ગયા શનિવારે પ્રોગ્રામ હતો અને તે દિવસે મેં એવું કીધું કે ભાઈ આ હોમ ફર્નિશિંગની આવી વસ્તુઓને કેવી રીતે માર્કેટ સુધી લઈ જવાય, એટલે બધી બહેનોને તૈયાર કરીને હું તો એ કામ પર લાગી ગઈ છું. પણ તમને પણ સૌને જ્યારે પણ અમારા કોઈ પણ મારી મદદની જરૂર હોય તો સંપર્ક કરજો. અને ફરી પાછા તમારા સૌનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે જે રીતે મને અહીંયા બોલાવીને તમારી સાથે જોડેલી રાખી છે, એટલે મને પણ એમ છે કે ભવિષ્યમાં પણ આવી જ રીતે જેટલા 15 વર્ષથી જોડાયેલી રહી, આવનારા એટલા વર્ષોમાં પણ આપણે સુરતના જ લોકો સાથે મળીને એક મિની ભારતની અંદર જોડાયેલા રહીશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેન આપનો. બેન આપણે હમણાં કહ્યું કે પોલિટિક્સમાં નિવૃત્તિ નથી આવતી. પોલિટિક્સમાં નિવૃત્તિ આવે જ છે, પણ આપ એમાં અપવાદ છો. હમણાં હું ને ધર્મેશભાઈ આપણે થોડી વાર પહેલા જ વાત થતી હતી કે પોલિટિક્સમાં કોઈ પણ હોદ્દાની પાછળ પૂર્વ લાગે એટલે લગભગ એ લોકો નિષ્ક્રિય થઈ જાય. પણ બેન આપ એમાં અપવાદ છો અને એમાંય આપ ચેમ્બર સાથે જોડાયેલા છો, એટલે ચેમ્બર તમને નથી મૂકવાનું. થેન્ક યુ. ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. તો હું કાર્યક્રમને અંત તરફ લઈ જતા આભાર વિધિ માટે વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસીને વિનંતી કરીશ. હલો, અમે ઈરોડમાં એક એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે નવેમ્બર 30 અને ડિસેમ્બર 1 બીજી. એમાં બેનને અત્યારથી કમિટમેન્ટ મેં માંગી લીધું છે કે એમાં તમારો પૂરો સહકાર જોઈશે અને ફેબ્રિક ગાર્મેન્ટ એન્ડ ફેબ્રિકનું એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે. તો એને એમાં સપોર્ટ આપવાની પૂરી ખાતરી આપે છે. ઈરોડ તમિલનાડુ, ઈરોડમાં. મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત સજ્જનો અને સન્માનીઓ, દર્શનાબેન, અમે સંબંધોના માણસ છીએ અને એક વખત કોઈની સાથે સંબંધ બાંધીએ તેની સાથે ક્યારેય પણ સંબંધ કાપતા નથી. અને એ સંબંધ માત્ર કાપતા નથી, એ સંબંધ વર્ષો વર્ષ સુધી અકબંધ જળવાયેલો રહે એવી અમારી હંમેશની નેમ અને શ્રદ્ધા હોય છે. અને તેથી આપ પૂર્વ મંત્રી હોવ કે વર્તમાનમાં જે કંઈ હોદ્દો ભોગવતા, તમે અમારા માટે અમારા દર્શનાબેન છો, હતા અને રહેશો. માણસ અનુભવી અને પરિપક્વ થાય પછી એમની જે વાણી હોય છે, એમનો જે અનુભવ હોય છે, તે તેમની વાણીમાંથી, તેમના શબ્દોમાંથી વ્યક્ત થતો હોય છે. દર્શનાબેને એક મંત્રી તરીકે જે કંઈ કામ કર્યું અને એ અનુભવ પરથી એમને જે નિચોડ પ્રાપ્ત કર્યો, આજે સંપૂર્ણ નિચોડ એમના વક્તવ્યની અંદર નીતરતો હતો એમ કહું તો ખોટું નથી. તમારા આટલા સુંદર વક્તવ્ય માટે અને આપની હાજરી માટે દર્શનાબેન આપનો ખૂબ ખૂબ આભાર. આભાર એસપી પરવા સાહેબનો. ફરી પછી ત્યાં પણ આ જ વાત આવે છે કે અમે હ્યુમન રિલેશનના માણસો છીએ અને એટલે તમે અમારા માટે જે કંઈ કર્યું છે તે અમને યાદ છે અને યાદ રહેશે. અને અમે ક્યારેય નગુણા નહીં થતા. સુરતનું પાણી એવું છે, તાપીનું પાણી એવું છે કે એ પાણીની અંદર માત્ર ને માત્ર નમ્રતા છુપાયેલી છે. એટલે તમે જે કંઈક અમારા માટે ભૂતકાળમાં કર્યું છે તે વર્તમાનમાં તો અમે યાદ કરીએ છીએ, ભવિષ્યમાં પણ તમને યાદ કરતા રહીશું. અને નિસંકોચપણે 4 બેડરૂમ હોલ કિચન તમારા માટે સુરતની અંદર અમે સરસ મજાનું ગોતી કાઢીશું. માત્ર તમારી અમે રાહ જોઈએ છે કે તમે હા કહો તો સુરતની અંદર તમારું વિશેષ સ્વાગત છે. અને આટલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બહુ બધા લોકોનો હોઈ શકે, કારણ કે એક કાર્યક્રમ ઉભો થાય તેની પાછળ બહુ બધા લોકોની મહેનત હોય છે. અમે હોદ્દેદારો માત્ર બોલીએ એટલે લોકોને એમ લાગે કે અમે એના સૂત્રધાર અને શિલ્પીઓ છીએ, પરંતુ એવું હોતું નથી. આ મહેનતની પાછળ સૌથી પહેલા અમારો સ્ટાફ, તમામ સ્ટાફ સભ્યોને વિનંતી કે તેઓ ઊભા થાય. આ સ્ટાફ નથી પરંતુ પરિવાર છે અને આ પરિવારે જે અઢળક મહેનત કરી છે આ એક્ઝિબિશનની સફળતા માટે, એટલે જોરદાર તાળીઓથી અમારા સમગ્ર સ્ટાફ પરિવારને વધાવીએ. થેન્ક યુ વેરી મચ. કીપ ઇટ અપ. અને આ જ પ્રકારે તમે પરફોર્મન્સ કરતા રહેજો એવું અમે ચોક્કસ તમને કહી શકીએ. અમારા ભૂતપૂર્વ પ્રમુખો એ અમારું એક અમોઘ શસ્ત્ર છે અને આટલા વર્ષોથી એમના અસ્ખલિત લાગણીઓને કારણે આ ચેમ્બર હજુ પણ આટલી જ જીવંત છે અને હજુ વધારે ધબકાર પ્રાપ્ત કરી રહી છે. અહીં ઉપસ્થિત તમામ ભૂતપૂર્વ પ્રમુખોનો પણ હું અંતઃકરણપૂર્વક દિલથી આભાર માનું છું. આભાર ગ્રુપ ચેરમેન શ્રીઓનો, આભાર મેનેજિંગ કમિટીના સભ્યશ્રીઓનો, આભાર લેડીઝ વિંગ અને વિમેન એન્ટરપ્રિન્યોર સેલનો, આભાર ચેમ્બરના અહીં ઉપસ્થિત તમામ સદસ્યોનો
કે જેઓએ અહીં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની ગરિમા વધારી છે. એ માટે એમનો આભાર. આભાર સ્ટોલ હોલ્ડર્સનો કે જેમણે આ એક્ઝિબિશનની અંદર ભાગ લીધો. આ સ્ટોલ હોલ્ડર્સની અંદર ક્યારે ક્યારે પણ શું પરિસ્થિતિ થતી હોય છે કે એનું જો હું વર્ણન કરું ને તો તમને નવાઈ લાગે કે તેજી હોવ તારે કે હવે તેજી છે એમાં શું ભાગ લઈને કરીએ. કોઈ વખત આવું બને ને કોઈ વખત હવે મંદી છે આટલી બધી મંદીમાં કંઈ ભાગ લેવાતો હશે. હવે આમાં તો કેવી રીતે સમજ પડે કે કોણે શું કરવાનું છે. એટલે અમે એમની શુદ્ધ બુદ્ધિ પર હંમેશા બધું છોડતા હોઈએ છીએ અને એમની શુદ્ધ બુદ્ધિ એવું કહે છે કે આ એક્ઝિબિશનોમાં તેજી હોય કે મંદી હોય ભાગ લેવો જ જોઈએ. કારણ કે આ એક્ઝિબિશન એ તમને ઉત્પાદકતાને અને ગ્રાહકને સીધા એક જ પેરેલલ એની પર મૂકી દે છે. અને એટલા માટે આ તમામ સ્ટોલહોલ્ડરોનો આભાર સ્પોન્સર્સનો, કારણ કે સ્પોન્સર્સ વગર ક્યારે પણ આ પ્રકારના કાર્યક્રમો શક્ય નથી. એમના આ જ્વલંત ફાળા માટે એમનો ખૂબ ખૂબ આભાર. તમામ ઓફિસ બેનર્સની મહેનતને પણ આપણે શબ્દો દ્વારા બિરદાવીએ છીએ. અહીં ઉપસ્થિત પ્રેસના મિત્રો કે જેઓ અહીં જે કંઈક થાય છે, જે કંઈક દેખાય છે તે જ લખે છે, એ બહુ મોટી ઘટના છે. એટલે તમામ પ્રેસ મીડિયાનો જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ અને આભાર માનીએ. આપ સૌ બધું એક વખત ઉપસ્થિત રહ્યા અને અહીંયા કાર્યક્રમને નિહાળ્યો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને ઓલ એક્ઝિબિશન ચેરમેન વિજલભાઈ જરીવાલા, વ્યુનિકના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલ, ગાર્મેન્ટના ચેરમેન બંદનાબેન ભટ્ટાચાર્ય, આ બધા મિત્રો ઊભા થાય. કોઈ પણ પ્રકારની આશા અને અપેક્ષા વગર તેઓ જે રીતે મહેનત કરી રહ્યા છે એ મહેનતને વર્ણવવા માટે મારી પાસે શબ્દો ઓછા પડે છે. માત્ર તાળીઓથી, જોરદાર તાળીઓથી આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.